ચાલો મિત્રો, આજે આપણે શીખીશું તફાવત મેળવતા. અહીં 4 અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત મેળવવાનું કહ્યું છે. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે અને 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે તે આપણે પહેલાં લેશું. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા, તો 4 અંકની સૌથી મોટી સંખ્યા થઈ જશે 9999, એટલે કે 4 નવડા. આપણે આગળના વિડીયોમાં વાત કરેલી છે કે સૌથી મોટી સંખ્યા મેળવવી હોય, સૌથી મોટી સંખ્યા લખવી હોય તો જેટલા અંક કીધા હોય તેટલા 9 લખવા. જેમ કે 4 અંકની સૌથી મોટી સંખ્યા કીધી છે તો 4 વખત 9 લખ્યા. 5 અંકની કીધી હોય તો 5 વખત 9 લખીએ, જેથી સંખ્યા બની જાય 99999. બરાબર. તો સૌથી મોટી સંખ્યા લખવા માટે 9નો ઉપયોગ કરવો, જેટલા અંકની કીધી હોય તેટલી વખત. બરાબર. હવે અહીંયા કીધું છે 4 અંકની સૌથી નાની સંખ્યા. તો 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? તો 3 અંકની જે સૌથી નાની સંખ્યા હોય તેની તરત પછીની સંખ્યા. બરાબર. 3 અંકની સૌથી નાની સંખ્યા હોય એની તરત પછીની સંખ્યા જે હોય તે સંખ્યા 4 અંકની સૌથી નાની સંખ્યા થશે. તો 3 અંકની સૌથી મોટી સંખ્યા, 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 થશે. તો આની પછી તરત પછીની સંખ્યા થશે 1000, જે 4 અંકની સૌથી નાની સંખ્યા છે. તો 4 અંકની સૌથી નાની સંખ્યા થઈ ગઈ છે 1000. બરાબર. હવે આ બંનેનો આપણે તફાવત મેળવવાનો. તફાવત એટલે બાદબાકી. તો 9999 ઓછા 1000. બરાબર. તો આ બંનેનો તફાવત થશે 0માંથી 9માંથી 0 જાય તો 9, 9માંથી 0 જાય તો 9, 9માંથી 0 જાય તો 9 અને 9માંથી 1 જાય તો 8. આ આપણને મળી ગયો છે તફાવત. બરાબર. આ થઈ ગયો તફાવત 8999, જે આપણો તફાવત છે. ચલો મિત્રો, આજનો આ વિડીયો પૂરો. જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.